परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ 49 ગાથા. ભાવાર્થ: મિથ્યાત્વ એ અભ્યંતર પરિગ્રહ છે. પાપ રાગ રાદી ભાવ મારા છે. જે ચીજ અહીં પર્યાયમાં નથી એ ચીજ મારા છે એમ માનવું એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ પણ એક પરિગ્રહ છે, અભ્યંતર પકડ છે, પકડ. હા, એને છોડીને એમ કેવું છે ને, એને છોડીને મિથ્યાભિપ્રાય જે પુણ્યથી ધર્મ થાય, પાપમાં મજા છે, પરનો કરી શકું છું, પરથી મને કઈ લાભ થાય છે એમ માનનાર પરને પોતાનું માને છે એ માનતા છોડી દે. હા હા, એ માનતામાં તો બધી વાત છૂટી ગઈ. પહેલે મિથ્યાત છૂટતા તો વેદ વાસના ક્રોધ માન પુન પાપ ભાવ એના ફળ એ બધાથી રહિત છું એમ દ્રષ્ટિમાંથી છૂટી ગયું. સમજાય છે કાંઈ? હવે અહીં અસ્થિરતામાંથી છોડીને સ્થિરતા કરવાની વાત છે. મિથ્યાત છૂટતા સમ્યક દર્શન થતા જગત્રય, લોકત્રય, કાળત્રય, મનોવચન કાયા આદિથી મિથ્યાદ ભાવ તો પરથી જુદું જાડી દીધું. મિથ્યાદ ભાવ છૂટ્યો, અભ્યંતર પરિગ્રહ એને તો સર્વ વિકલ્પથી પણ ભિન્ન છે એમ આત્માને જાણીને આવ્યું ને. આત્મ સ્વભાવ ભિન્નમ વિજ્ઞાત, છેલ્લો શબ્દ છે. આત્મ સ્વભાવમ ભિન્નમ વિજ્ઞાતો. હા હા હા. એક રાગનો રજકણ કે પૂતગલનો રજકણ એ મારી ચીજ નથી, મારા માં નથી, તેમાં હું નથી. એવું જ સમ્યક દર્શન ભાવ એનાથી એને મિથ્યાદ ભાવ છોડી દીધો. પછી વેદ
સ્ત્રી આદિ વેદ કાંક્ષારૂપ વેદ, સ્ત્રી પુરુષ નપુંસકની વાસના, એવો જે વેદ એ પણ વિકાર છે. દ્રષ્ટિમાંથી પેલો છોડી દીધું છે એ હું નહીં, પણ અહીં તો હવે અસ્થિરતા છોડીને સ્થિરતા કરવાની વાત છે. સમજાય છે કાંઈ? વેદ ત્રય સ્ત્રી પુરુષ નપુંસકની વાસના એ હું નહીં, એ તો સમ્યક દર્શનમાં છૂટી ગયું છે. પણ હવે તો અહીંયા વિષયની વાસના છોડીને વસ્તુમાં સ્થિર થવું, ત્યાં સુધી ન ઠરે તો ત્યાં સુધી દોષ છે, અને એ દોષ છે બંધનનું કારણ છે. વિદય વેદ વાસના ટીકામાં છે સ્ત્રી આદિ વેદ કાંક્ષા રૂપ વેદ ત્રયમ. પછી રાગ ને છોડી વિષય વાસના એ બીજી વાત થઈ. ઈશ્વર રાગ દ્વેષ નહીં કરતા, રાગ દ્વેષ છોડી દે. હાશ રતિ અભ્યંતર પરિગ્રહ, અરતિ અનુકૂળતામાં રતિ થવી, પ્રતિકૂળતામાં અરતિ થવી, હાશ વિનોદ ભાવ પ્રગટ કરવો એ છોડી દેવું. કેમ કે અભ્યંતર પરિગ્રહ છે, એ વસ્તુમાં છે નહીં. શોક, પ્રિય પુત્રનો વિયોગ થતા શોક થાય એ છોડી દે. દ્રષ્ટિમાંથી તો પેલું છૂટી ગયું છે, પણ જે અસ્થિરતાનો સુખ હતો એને છોડી દઈને સ્વરૂપનું ધ્યાન કર, આત્માને ભિન્ન જાણ. આ રીતે ભિન્ન કરીને ભિન્ન જાણ. એમ એકલો રાગ ને આદિ છે એ મેં જાણી એમ નહીં. એ રાગ ને પુણ્ય પાપના ભાવ એનાથી ભિન્ન ભિન્ન કરીને ભિન્ન કરી તે જાણ. સમજાણું કાંઈ? ભય પામવો, ડર છોડી દે. ભગવાન નિર્ભય વસ્તુ છે. જુગુપ્સા દુગંછા છોડી દે. ક્રોધ માન માયાનો એ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ. હવે તો કહેશે હજી 3 જગતમાં અને 3 કાળમાં અને મન વચન ને કાયા ને કરણ કરણ અનુમોદન એ રીતે છોડી દે. સંભાવ સિદ્ધ કરવો છે ને અહીંયા. 3 જગત, અધો મધ્ય ને ઉર્ધ્વ, એમાંથી આ પરિગ્રહની મમતા છોડી દે. 3 લોકમાંથી, 3 કાળમાંથી. એ કાળે આ મારું હતું, ભવિષ્યમાં મારું થશે, એ પરિગ્રહ છોડી દે. મનથી છોડી દે, વચનથી છોડી દે, કાયથી છોડી દે. અને કરણ કરાવણ અનુમોદનથી છોડી દે. જગત ત્રય, કાળ ત્રય, મન વચન ત્રય, કરણ કારણ અનુમોદન ત્રય. ભગવાન આ તો એ વસ્તુથી ભિન્ન છે. જેને અંદરમાં ઠરવું છે એને તો બધી ભિન્નથી ભિન્ન કરવું પડશે. દ્રષ્ટિમાંથી જ ભિન્ન કર્યું છે, પણ સ્થિરતા માટે એને ભિન્ન કરીને ઠરવું પડશે. એ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિમાંથી છૂટ્યું પણ સ્થિરતામાંથી નહીં છૂટે ત્યાં મોક્ષ માર્ગ પૂરો નહીં થાય એને, એમ કે છે. સમજાણું કાંઈ? બાય ક્ષેત્ર 10, અભ્યંતર 14, બાય 10. ક્ષેત્ર રસ બાય, વસ્તુ ઘર. ક્ષેત્ર એટલે જંગલમાં ક્ષેત્ર હોય ને, ઘર, હિરણ, સુવર્ણ, ધન અને ધાન્ય, અનાજ. એ બાય પરિગ્રહ છે. દાસીદાસ, આ મારી દાસી છે ને આ મારો નોકર છે. કૂટ ઘર વખતો,
ઘરમાં ઘર વખરો હોય ને, શું કે ઘર વખરો ક્યાં કહેતે હૈ? ઘરમાં સામગ્રી હોય ને બધી, ફર્નિચર સામગ્રી છે બધી વાપરવાની. નહીં, કૂપ જુદી જ છે, ઘર વખરો છે. ખેતર છે બહારની ચીજમાં જાય છે, વસ્તુ ઘરમાં જાય છે, ઘર. અને કૂપ છે ઘરનો વખરો, અંદર વાસણ ને ગોઠવે છે ને બધું અંદર. શું કહેવાય? ફર્નિચર. અત્યારે બહુ આ બધા ઘર દીઠ હાથી ઘોડા માણસ રાખે છે ને એમાં કપાટમાં. કપાટમાં રાખે ને છોકરા હતું, હાથી ઘોડા માણસ આદમી નામ જોતા ફરવાનું. એ બધા ઘરો ઘરો પર્વત છોકરા હતું રાખે, છોકરા હતું. હા હા હા, કપાટમાં રાખ્યા છે. કપાટ પર કપાટ છે એ મારો છે, એ જ પડી ગયો છે. પછી એમાં ચીજ રાખી મારી, એ પડી ગયો છે. પડી ગયો હે એ. હા હા, દાસ ના રાશા નોકર, એ તો પર વસ્તુ દાસ કેવી આત્મા. હા હા હા, દાસી કામ કરનારી બાઈ હોય ને, દાસી અમારા કોણી ચીજ બાપુ, એ તો ફરતી છે જગતની. તારે એને કઈ લેવા દેવા નથી. ઘર વખરો ભાંડ વાસણ, વાસણ ચાંદીના સોનાના રૂપાના નથી, વાસણ કરતા રાખે. તપેલા ચાંદીના, થાળીઓ ચાંદીની, વાટક્યા ચાંદીના, અને ઊંચાવા હોય તો સોનાના વાટક્યા હોય. આ ચા પીવે છે ને દિલ્હીમાં, મોટું છે ને મકાન, જ્યોર્જ અને એડવર્ડ ભેગા થાય ને. હે હા, ત્યાં ગયા હતા ને અમે, જોવા ગયા હતા. ત્યાં બધા સોનાના ચા વાપરે બધા. હા હા હા, કોઈ કુહારી હતું નહીં થઈ કોણ? હે જયંતિભાઈ, જયંતિભાઈ હતા એ ત્યાં ધારાસભામાં હતા. ત્યાં મોટું દિલ્હીમાં જોવા ગયા હતા. હા હા, હે શું કીધું? ધૂળે નતું કઈ. હા હા, એ નિજ પરિગ્રહ તો આનંદ ને જ્ઞાન એ નિજ પરિગ્રહ છે. પોતાનો સ્વરૂપ પ્રકારે ગ્રહ પકડી રાખ્યો છે. ભગવાન આત્મા આનંદ જ્ઞાન અનંત આનંદ અનંત શાંતિ. આ પર વસ્તુને એને શું સંબંધ છે? હા, દેહ છોડીને ચાલ્યો જાય એકલો, કાંઈ સંબંધ છે નહીં હરી. હા, એ અત્યારે એમ છે. સંયોગી તે વિયોગે છે, પણ અત્યારે સંયોગ તે વિયોગમાં જ છે. અત્યારે એ માને કે ભાઈ સંયોગ છે એનો વિયોગ થશે, પણ અત્યારે સંયોગ છે, વિયોગ પણ જ રહેલો છે. હે કે સંબંધ પણ રહ્યો છે. હા હા હા, માને ગમે એ રીતે શરીર કર્મ પુનપા બધું સંયોગી ચીજ વિયોગ ભાવે જ અત્યારે છે. સમજાણું? કાંઈ એને પોતાના માનવા અથવા અસ્થિરતા કરવી એ પરિગ્રહ છે. પોતાના માનવા એ મિથ્યા જ પરિગ્રહ છે, અને અસ્થિરતાનો પરિગ્રહ છે એ ચારિત્ર દોષ છે. હા હા, બેને છોડવા સંભાવ જેને કરવો છે. અહીંથી વાત એ લેવી છે ને, સંભાવ વિતરાગ ભાવ એ મુક્તિનું કારણ. વિતરાગ ભાવની પૂર્ણતા ક્યારે થાય? કે દ્રષ્ટિમાંથી તો કાઢી નાખે પરને, પણ અસ્થિરતામાંથી છોડી દે ત્યારે એને વિતરાગતા થાય. એ વિતરાગતા સાક્ષાત મોક્ષનું કારણ છે. એવી વિતરાગતા ન હોય ત્યાં સુધી રાગ હોય તે બધા દોષ છે એમ સિદ્ધ કરવું છે. ચાહે તો ભક્તિનો રાગ હોય, પુણ્યનો, પૂજા વ્રતનો રાગ હોય, એ રાગ છે, દોષ છે. એમ દ્રષ્ટિએ તો જાણ્યું છે, પણ સ્થિરતા માટે દોષને છોડીને સ્થિર કરે
ત્યારે તેને વિતરાગતા થાય. જંડા દાસીદાસ પાંડ ये 24 तरफ है बाह्य अभ्यंतर परिग्रहों को 3 जगत में આ શબ્દ આવે છે નહીં આપણે પાછળ બંધ અધિકાર ને સર્વવિશ્વ અધિકાર 3 જગત 3 લોકમાં નિર્વિકલ્પો હું બંધ અધિકાર સર્વવિશ્વ અધિકાર છેલ્લો આવે છે. આમાં આવે છે કે નહીં પરમાત્મા પ્રકાશમાં? છેલ્લે કરતું છે ને પરમાત્મા પ્રકાશ વૃત્તિ વ્યાખ્યાનમ જ્ઞાત્વા કિં કર્તવ્યમ સહજ શુદ્ધાત્મા આનંદ એક સ્વભાવ હમ. છેલ્લા છે છેલ્લું પાનું એ બધા શબ્દમાં આવે છે. છેલ્લું પાનું 351 પાનું છે. એના પહેલા કહેવાય ને છેલ્લું, આનું છેલ્લું કહેવાય ને એના પહેલા એ છે એની ઓલી કર્યું છે એના પહેલા છેલ્લું જો પરમાત્મા પ્રકાર વૃત્તિ વ્યાખ્યાન જ્ઞાત્વા કિં કર્તવ્યમ છે. આ જાણીને કરવું શું? ભવિષ્યને શું કરવું કે સહજ શુદ્ધાત્મા આનંદ એક સ્વભાવ હમ. સ્વાભાવિક આનંદ એક સ્વભાવ, એક રૂપ સ્વભાવ ટીકાવ. પેલું એનાથી પડ્યું છે આનંદથી. શું કરતું? સ્વાભાવિક શુદ્ધ આત્મા આનંદ એક સ્વભાવ હમ. સહજાત્મ સ્વરૂપ સહજ આનંદ સ્વરૂપ એવું હું છું એમ અનુભવ કરવો એમ છે. જે નિર્વિકલ્પો અહમ. આ શબ્દો તો આવ્યા હતા કીધું તું પેલું નાટકનું 64ની સાલ વડોદરામાં નાટક જોવા ગયેલા. હું તો વેપાર હાટું ગયેલા પણ પછી વખત મળ્યો તો રાતે ગયા માલ લેવા ગયેલા 64ની સાલ. ત્યાં ઓલી અનસુયા બાઈ છે એને પછી છોકરું છું નહીં છોકરામાં નિર્વિકલ્પો હમ શુદ્ધો હમ ઉદાસીનો હમ બેઠા એમ કહેતી ત્યાં નાટકમાં હો. હંસયાબાઈનું નાટક હતું. ભરૂચને કાંઠે નર્મદા છે ને, નર્મદાના હંસયા બે બેનો હતા. પછી નામ પડ્યું નદીનું નામ, બસ બે બેનો હતા. એ હંસયાનું નાટક હતું મોટું વડોદરા 64ની સાલની વાત છે. પછી માલ લેવા ગયા હતા રાતે જોવા ગયા હતા. એ કોવડભાઈ કરીને હતા કોલેજમાં એ પણ હારી હતા તેથી ઘણા વર્ષ થઈ ગયા. 66 ને 60 ને 68 વર્ષ થઈ ગયા. ત્યારે એવું નાટકમાં એક છોકરાને હુલરાવતી હતી બાઈ. એ એવું કહ્યું હતું કે બાઈ વગર પરણી જાતી હતી સ્વર્ગમાં. તે લોકો ના પાડે છે ને કે અપુત્ર ગતિ નાસ્તી, પુત્ર નથી ને ગતિ નહીં મળે, સ્વર્ગ જા પાછી જા. કે ક્યાં જાઉં? હેઠે જે હોય ને વર. હેઠે બ્રાહ્મણ આંધળો હતો. નાટક હતું મોટું નાટક વડોદરા. એને પરણી એમાંથી છોકરું એ છોકરું ક્યાંક લઈ આવીશ ક્યાંક વર્ષ બેસવાનું આમ આવતી હતી. નિર્વિકલ્પો આમ શુદ્ધો આમ ઉદાસીનો આમ બેઠા એમ કહેતી. આટલા શબ્દ યાદ યાદ બાકી ઘણા કહેતી છે. આપણે આમાં ના કહેતા ને બધા શુદ્ધો સી નિરંજનો સી. એવા શબ્દો નાટકમાં પાડતા. એ હવે ધર્મમાં રજાની વાત સમજાણું કાંઈ. શુદ્ધોસી નિરંજનોસી નિર્વિકલ્પોસી ઉદાસીનોસી. અભેદ સ્વરૂપ છો, ઉદાસીન છો. આખી દુનિયાથી ભિન્ન તારી ચીજ છે.
હા હા યા કહ્યું ને જો નિર્વિકલ્પો હમ ઉદાસીનો નિજ નિરંજન શુદ્ધાત્મ સમ્યક શ્રદ્ધાન અનુષ્ઠાન રૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ સંજાત. જોયું આપણે અત્યારે કહે છે ને એ વિતરાગ સહજાનંદ રૂપ સુખાનુભૂતિ માત્ર લક્ષણેન સ્વસંવેદન જ્ઞાન સંવેદ્યો હમ. હું તો પોતાના જ્ઞાનના વેદનથી વેદવામાં આવું એવું હું છું. કોઈ રાગથી ને નિમિત્તથી વેદવામાં એવું હું છું નહીં. હા 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 જ્ઞાન જે શુદ્ધ ચૈતન પરણથી એનાથી સ્વ પોતાનું પ્રત્યક્ષ વેદન કરું, પ્રત્યક્ષ વેદન કરું એ હું છું. હા 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 છે ને સ્વસંવેદન જ્ઞાન એનમ સ્વસંવેદ્યો ગમ. જોયું સ્વસંવેદ્યો ગમ. સ્વના મારાથી પ્રત્યક્ષથી હું ગમ છું. મતિ શુદ્ધ જ્ઞાનથી હું પ્રત્યક્ષ ગમ છું. હા 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 આવો માર્ગ હું લોકોને વ્યવહારના રસિકને આવા સાંભળીને હોય ને એટલે એ નીચે 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 કરીને કાઢી નાખે. રાખવાનું તો આ છે, કરવાનું કર્તવ્ય તો આ છે. હે કેમ કથા પ્રાપ્યો ભરિત વસ્તુ હમ. આ હા 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 ગેન્યમ પ્રાપ્યો એટલે સ્વસંવેદન પ્રાપ્તિ. ભરિત વસ્તુ મારી ચિત્ત પૂર્ણ અવસ્થાથી ભરેલી છે, પૂર્ણ શક્તિઓથી. અવસ્થા એટલે પર્યાય નહીં, ભરી અવસ્થા નિશ્ચય સ્વભાવથી ભરેલો ભગવાન હું છું. હા 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 અવસ્થા શબ્દ વાપર્યો છે પણ એ ભરિત અવસ્થો હમ નિશ્ચયથી સ્વભાવના ભાવથી ભરેલો હું છું. પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન. આ હા 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 રાગ દ્વેષ છે, મોહ ક્રોધ માન માયા લોભ પચેન્દ્ર વિષય વેપાર. જોયું હોય હોય મનોવચન કાય વેપાર ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પૂજા લાભ દ્રષ્ટૃત્વ અનુભૂત ભોગાંક્ષા નિદાન માયા મિથ્યા સલો હો ત્રિયાદિ સર્વ વિવાહ પરિણામ રહિત શૂન્યવામ. પછી હવે આવ્યું જગત ત્રયે કાળ ત્રયે. હા 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 જગત્રયે કાળત્રયે મનોવચનકાય કૃતકારિતા અનુવાદ એમ શુદ્ધ નિશ્ચય નહીં તથા સર્વેપી જીવા ઇતિ નિરંતર ભાવના કરતા સર્વ જીવો એવા છે. ભગવાન આત્મા જે આ પ્રમાણે કીધું બધા જીવો એવા છે. ત્રણ કાળ ત્રણ લોક મન વચન કાયા કૃતકાર અનુવથી ભિન્ન. હા 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 ઉદાર સુચૈતન ઘન ભરિતો વસ્તુ પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણ છું. પર્યાય એટલી નહીં, પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન છું. એ કર્તવ્ય ને એ કરવા લાયક છે કે છે. સમજાણું કાંઈ વાત તો ભાઈ મોંઘી પણ અપૂર્વ વાત છે. પૂર્વે કદી કરી નથી, ખરી રીતે રુચિથી પૂર્વે સાંભળી નથી. હા હા એવો ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન હીરો પરમેશ્વર સ્વરૂપ જ પ્રભુ પોતે છે. આહા એને અંતરના નિશ્ચયની ભાવનાથી સ્વ સંવેદનમાં લઈને અનુભવવો. હા 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 એ ભવજીવનું કર્તવ્ય છે. હા આકરું ભારી આવું. આના કોઈ સાધન ફાધન અહીં તો સાધને કઈ કઈ નથી જાય. વ્યવહાર સાધન સાધન એ નથી કહ્યું આમાં. પંચાયતી મેં કહ્યું ને વ્યવહાર બિન સાધન એ તો ઉપચારથી ખતમ છે. હા ભગવાન તારી મહત્તાની મોટપની શું વાત. હા 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 જેની આગળ સિદ્ધની પર્યાયનો ભેખ પણ એક અંશ છે. હા 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 એવો ભગવાન એવા અનંત અંશથી ભરેલો વિતરાગ મૂર્તિ. હા સંભાવના સ્વભાવથી ભરેલો વિતરાગી પરમાનંદના
વેદનથી જણાયું. સમજાણું કાંઈ આખું માણસને ત્યાંય એમ કહ્યું થોડા અગાસ ગયા હતા ને અગાસ બપોરે વ્યાખ્યાન આવ્યું સાંભળ્યું પણ પછી કે રાતે એ મારવાડી હકે પણ સાધન સાધન એમ કે ભક્તિ કરવી ના એ સાધન એ ભાઈ તમને યાર એ તો પુણ્યના પરિણામ છે એ સાધન કહેવાય. સાધન તો પુણ્ય પરિણામથી ભિન્ન ચિદાનંદ સ્વભાવ અને પ્રજ્ઞા બ્રહ્મથી સાધન વળી અંદર અનુભવવું, પ્રજ્ઞાના અનુભવથી અનુભવવો એ સાધન છે. શું થાય પણ એટલે એ લોકો પછી અટકી જાય ને નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય એ સાધન બહારના વિકસ એને ઉભા રાખ્યા ત્યાં આગળ. હા હા અહીં તો એ કીધું જોયું સર્વે જેવા નિરંતર ભાવના કર્તવ્યમ, નિરંતર એ ભાવના રાખવી. હા 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 એ અહીં છે કહ્યું જગત ત્રયે આપણે ચાલે એમાં તીન જગતમાં ત્રણ કાળમાં. હા 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 તીનો કાળમાંથી સમેટી લીધો એને. ત્રણ કાળમાં કોઈ મારી ચીજ જ નથી. હા હા ચીજ તો તે હું છું. ત્રણ લોક ત્રણ કાળ મધ્ય અધો ત્રિછોયમાં ત્રણ લોક ત્રણ કાળ ભૂત ભવિષ્ય ને વર્તમાન એનાથી તદ્દન હું કોઈ ચીજમાં ક્યાંય હું નથી. હા હા મન વચન કયા કરતકારી અનુમોદન છોડ એ પરિગ્રહને ત્રણ કાળ ત્રણ લોકોમાં મન વચન કાય છોડ દે. હા 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 એકદમ વિતરાગતા વર્ણવી છે ને સમજાય છે કાંઈ છે. હવે તો નાસ્તિથી વાત કરી છોડ. હવે અસ્થિ શું શુદ્ધાત્મા કી પ્રાપ્તિ રૂપ વિતરાગ નિર્વિક સમાધિ में ठहर कर लो. હા અસ્થિ. હા 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 મારે તો આવો છે બાપુ એને પેલો સમજણમાં તો લી. હા હા અનંત વાર મરી ગયો એમને આમ ટળવળતા ટળવળતા વેદના. હા 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 અફીણિયાને અફીણ ન મળે ને એ નાની ઉંમરમાં જોયેલા અમારે ઉમરાળે પછી આમ અફીણ મળે ને ગરીબ માણસને અફીણ ન મળે પગ ચડે પછી અફીણ મીયા અફીણનું બંધાણ હોય ગરીબ માણસ હોય અફીણ મળે નહીં પછી. હા હા જોયેલા નાની ઉંમરમાં તરફડિયા મારતા હોય એમાં કોઈ વળી માજન બાજન દયા આવે જરી તો અફીણ આપે થોડું પાપા કે. હા 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 એમ આ પરના વિષય વાસનામાં પરમાં તળવળતો થોડો રખડી રહ્યો છે. હા હા એને તો આ અવસર છે પરથી ખસીને પોતાના સ્વભાવમાં આવવું. હા 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 પરથી ખસ સ્વમાં વશ એ ટોંકું ટસ ને એટલું બસ. હા હા વિકલ્પ માંડીને પર દયાદાન નો વિકલ્પ પણ પર છે. એ તારા સ્વરૂપમાં નથી. એક સમયની પર્યાય પણ તે કાળ સ્વરૂપમાં નથી. એવો પૂર્ણાનંદ ભરેલો ભગવાન તેનું વેદન કરવું એ કર્તવ્ય છે. તો દેવીલાલજી વાત આ છે એની પહેલી શ્રદ્ધામાં તો એ વાતને લે કે ગમે એ વાતનું વ્રતને તપની સાચું હાલી હોય પણ એનાથી રહિત થઈને પોતામાં એકાગ્ર થવું એ વસ્તુ છે. હા 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 હે આખા આવું પરમાત્મા પ્રકાશ સાંભળીને વાંચીને કરવું શું કરવું. આ ત્રણ કાળ ત્રણ લોકમાંથી ખસી જઈને એમાં ક્યાંય કઈ પરિગ્રહ નહીં. હા હા મન વચન કાયા નહીં કરણ કે અનુભવ
कसी देना हाँ 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 यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।